દેખાવને ચાહનારો જમાનો છે સાહેબ. વિચારોને કોણ પૂછે છે? સેલ્ફી મૂકો તો 150 લાઇક ને સારા સુંદર સુવિચારો મૂકો તો માત્ર 4 થી 5 જ લાઇક મળે છે. હાથમાં ટચવાળો ફોન રાખવાથી સ્ટેટસ નથી બનતું સાહેબ. બધા સાથે ટચમાં રહેવાથી સ્ટેટસ બને છે. માહોલ જ એવો થઈ ગયો છે સાહેબ. ના કોઈને કાયદો પસંદ છે, ના કોઈને વાયદો પસંદ છે. બસ બધાને પોતપોતાનો ફાયદો જ પસંદ છે. આકર્ષણ વગર આત્મીયતા ન જન્મે, વાત્સલ્ય વગર વિશ્વાસ ન જન્મે અને સ્નેહ વગર શ્રદ્ધા ન જન્મે. દુનિયાનું સૌથી સુંદર છોડ વિશ્વાસ હોય છે, જે જમીન ઉપર નહીં પણ વ્યક્તિના હૃદયમાં ઉગે છે. ભરોસો અને આશીર્વાદ ક્યારેય દેખાતા નથી, પણ તે અસંભવને સંભવ બનાવી દે છે. તો ઘણી બધું હોય છે જીવનમાં, પણ દરેક વસ્તુની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે. શબ્દ અને નજરનો ઉપયોગ બહુ જ સાવચેતીથી કરવો એ આપણા ઉછેર અને સંસ્કારનું બહુ મોટું પ્રમાણપત્ર છે. ભૂલ થાય ત્યારે થોડું ધ્યાન રાખજો સાહેબ. ઉગતા સૂરજ સામે આંખ નથી ખુલતી, પણ ડૂબતા સૂરજને જોવા ટોળું થાય છે. સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ભાઈ. ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે. ઠોકર એ માટે નથી લાગતી કે તમે પડી જાઓ. ઠોકર તો એટલા માટે વાગે છે કે તમે સમજી જાઓ. કૂવામાં ઉતરતી ડોલ નમે છે તો પાણી ભરાઈને બહાર આવે છે. જીવનનું પણ આ જ ગણિત છે સાહેબ. જે નમે છે તે પ્રાપ્ત કરે છે. જગતને તમારા સિદ્ધાંતોથી કાંઈ લેવા દેવા નથી સાહેબ. બસ તમે કામ ન આવો એટલે તમે નકામા. સાહેબ સારા કામ કરતા રહો, ભલે લોકો તમારા વખાણ ના કરે. અડધાથી વધુ દુનિયા ઊંઘતી જ હોય છતાં સૂર્ય ઉગે છે. સંભાળીને ચાલજો સાહેબ. આ માણસોની વસ્તી છે. અહીંયા ભગવાનને પણ વાપરી લે છે તો તમે તો શું હસ્તી છો. ભાગ્યનો દરવાજો ખોલવા માટે માથા ન પછાડો. કર્મોનું તોફાન એવું મચાવો કે દરવાજા આપોઆપ ખુલી જાય. દરરોજ સવારે આવા સુંદર ગુજરાતી સુવિચારના વિડીયો જોવા માટે મારી ચેનલ ગુજરાતી સુવિચાર બુકને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું આવતા નવા વિડીયોમાં. નમસ્કાર.